હેલો, હું આવી છું મારા મામાની છોકરીના ઘરે. અહીંયા આગળ દક્ષાબેન ને એ લોકો આવ્યા છે. તો આ છે ચક્કુબેનના સાસુ અને આ ચક્કુબેન રશ્મિકા. અમે તો ચક્કુથી જ ઓળખ્યો. કેમ છે? સારું ને? સારું. જય સ્વામિનારાયણ. મહેમાન આવ્યા તો રશ્મિબેન બનાવે છે પૂરી ને. શું બનાવ્યું એટલું બધું? રસ, પૂરી, દાળ ભાત, શાક, હજી ખમણ લેવા જવાના છે. એટલું બધું બનાવ્યું તો બનાવવું જ પડે ને, પેલા વેલા આવ્યા છે મહેમાન. હા, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે રોટલા ખાવા. બહુ જ્યાદા ટાઈમ આવ્યા. પેલી વાર આવ્યો એટલે એવું જ કહેવાય ને રોટલા ખાવા. જીજુ ને આ દક્ષાબેન આ મામાની છોકરીને ઘરે આવ્યા છે. હાલો રસ ખાવા. રસ, પૂરી, હાલો જમવા. જમવાનું પણ બહુ જાજુ બનાવી નાખ્યું છે. હું વિયાન સારું ને? વિયાન સ્કૂલેથી આવી ગયો. હારું આવી ગઈ. કા હારું? મજા આવે? હારું હે? ભણવાની મજા આવે એમ. દક્ષાબેન ને અશ્વિન દીદી આવ્યા છે અમારા ઘરે, બેઠા છે. હા, સુરતથી મહેમાન આવ્યા છે. એ દિવસે હું ચક્કુબેનના ઘરે હું ગઈ હતી તમને મળવા, હતા તમે આવ્યા છો અહીંયા. હા, કેમ છે? સારું ને? તમારી માસી તમને શું કહેતા હતા અશ્વિન જીજુ? તમારી માસી શું કહેતા? બહુ કાળો થઈ ગયો એમ. કેથી ધોળા હતા તમે? નહીતર હે અમે ગઈતા તો તમે કાળા જ હતા. તારી ગાડીએ તો કલર ફેરવી નાખ્યો. મતલબ કીધી કે થોડો હતો તું એની બાજુ ખેંચા શીખે. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. કેમ છે ચાંદની? સારું ને? મજા. આજે સન્ડે છે અને અમે લોકો નીકળી ગયા છે પાછા ફરી વાર કંઈક દાન પુણ્યનું કામ કરવા, હે ને? નિકુંજભાઈ કઈ બાજુ જાય? આપણે જઈએ છીએ કલોલ, જઈએ છીએ માવતર ધામમાં, જે વૃદ્ધાશ્રમ છે કલોલની અંદર. બરોબર, ત્યાં ઘણા નાના મોટા વૃદ્ધાઓ છે તો એમને જમાડવા માટે, થોડો લાડ પ્રેમ લેવા માટે ત્યાં જઈએ છીએ. હવે અમે માવતર ધામમાં આવી ગયા છીએ. કેવું અદ્ભુત ને નયન રમ્ય દ્રશ્ય છે. આવું છે આ માવતર ઘર વૃદ્ધાશ્રમ. હું નિકુંજભાઈ મહારાજને બોલાવ્યા છે એટલે બધા તૈયારી કરીને બેઠા છે. અહીંયા રાહ જોવે છે આ લોકો હવે એની સ્વાગત માટે. સરસ અહીંયા રહેવાની બધી વ્યવસ્થા છે. ને કોઈ કપલ આવ્યું હોય વૃદ્ધાશ્રમમાં તો એને કપલનો રૂમ પણ આપે છે. સરસ ઉતારાની વ્યવસ્થા છે. કોઈ વૃદ્ધાશ્રમમાં બધા રહે છે અને પાસે કામ નથી કરવા દેતું. બધી વ્યવસ્થા અહીંયા આપેલી છે. બધાને સંપૂર્ણ આરામ મળે એવી વ્યવસ્થા છે.
કેવું રહ્યું આજે મહારાજ આયા બધાના આશીર્વચન મળ્યા કેવું રહ્યું બરાબર બરાબર હજી હા બધા હમણાં નવા દાદા આવ્યા હા બરાબર ધીરે ધીરે હું અને મારો સ્ટાફ એવો પ્રયત્ન કરશે કે તમને તમારું ઘર નહીં આવે શાંતિથી જમજો શાંતિ રહેજો બધાની સાથે પ્રેમ અને ઊંચી રહેવાનું આવી જશે ચિંતા ના કરો ઓકે બધાને બધા આજે પહેલી વાર આવ્યા છે અને બીજો આજે નીકળી ગયો સગવડતા નીચે થશે ત્યારે અમે તમને નીચે લાવી દઈશું એમ કહેવાય છે ને ભગવાનનું નામ પૂરેપૂરું જે બાકી છે ને લેશો ને પછી જ લેવા આવશે એટલે અત્યારથી મસ્તી કરવાનું ખાધે રાખો બરાબર નરેશ હા બરાબર જમજો શાંતિથી નાડું છે ને સરસ મજાના નરોડાનો મારી ઓફિસ મારી ફેક્ટરી છે નરોડાની અને મેમ તો અમારા વર્ષનો આપણી એ રીતે બને છે બધા અનુકૂળ છે ને સવારે નાસ્તો આ તે કાલે ધરતીમાંથી નાસ્તો કાલે 2 વાગે આપણે ડિલિવરી આપવાના છે સાંજે 4 વાગે એટલે ધરતીમાંથી આપણે ખાખરા આવશે 3 ટાઈપના મેથીના બાજરીના અને બીજું નામ છે 3 જાતના ખાખરા મેં ઓર્ડર કર્યો છે એ લોકો કોઈને નથી આપતા મેં સોર્સ લગાવ્યો માતાજી ભગવાનની મહેરબાની અને ફૂલવાડી મંગાવી છે જો સારી પોચી આવે છે એકદમ પોચી આવે તો પછી બીજી વસ્તુ ધીરે ધીરે ઉભરી કાલે આજે નથી આવ્યો કાલે આવવાનો છે લોકો સોમવારે આપવાનો એ નવા ખાખરા આવશે એટલે ટેસ્ટ બદલવા માટે મેં નવો પ્લાન કર્યો બરાબર સવારે નાસ્તા બધા હેપી આજે જમણવારમાં સાંજે પ્લાન કર્યો બરાબર છે ને બરાબર છે બનાવો ઓકે બેટા કામ કરતા માગે તો ઓકે બરાબર દાદી દાદા બધા જમજો દાદા આયા જમતી સાથે થોડી વાર બેસું ધરતીમાં કાઢ્યા કોઈ કાલ આપતા એક સાથે મૂકવાના અહીંયા મશીનરીનો પણ ઉપયોગ થાય છે વોશ કરવા માટેનું ડીશ ધોવા માટેનું પાણીની વ્યવસ્થા સરસ કેવું છે ટેસ્ટ દાદા ખાતા હોય એના માટેનું છે તો ગુરુકુલ જેવું હવે અમે લોકો જમવા બેસી ગયા પ્રસાદ લેવા માટે સરસ છે જમવાનું હે ને
જમીન બધા બેઠા ને ઘણા સૂઈ ગયા. આ લોકો જમી નહીં બેસી ગયા. મજા આવી ને જમવાની. બધા બિચારા બહુ ઓછું જમે. એક એક બે બે રોટલી તો માંડ માંડ ખાધી. ડાયટિંગ કરવું પડે રોજ. લાડવા ને ભલાનો દીકરું તીથી હોય 7 મહિનામાં બધી કાર્તક મહિનામાં નથી ખાધા. શું છે લાડવા પછી તો ભાઈ પણ તું મૂકી મારું કાગળ લોકો તો આપો પણ અમારે જોવું જોવું ને અમારું જોઈએ પ્રમાણે કેમ ના કહીએ ને એ તો જોવા લેતા નહીં. કેટલું ખાઈ પછી અમારે શું ડૉક્ટર આવે છે એ સમજાવે છે આપણે કે બાકી ખાશો ને તો લોહી બનશે. વધારે ખાશો ને તો માટી બનશે. એ પૂજાનો રૂમ છે. રોજ ભગવાનની આરતી થતી હશે. બધા માતાજી છે. બધા ભગવાન છે. સરસ મોટો હોલ છે. જય શ્રી કૃષ્ણ. આપણે ક્યાં આવ્યા? આપણે કલોલ માવતરધામ જે છે વૃદ્ધાશ્રમ ઘરડાઓનું કે ને ઘરડાઓનું ઘર છે એ જગ્યાએ આપણે આવેલા છીએ. સુવિધા જમવાનું રહેવાનું એ બધું એટલું વ્યવસ્થિત છે આની અંદર. તમે આજુબાજુનું તમે વાતાવરણ જુઓ ખાલી એટલું નયનરમ્ય છે કે ઘરથી દૂર એક ઘર હોય ને એવું અહીંયા થાય છે એમ. અમે અંદર આવીને જોયું જમવાની સુવિધા એટલી વ્યવસ્થિત છે, રહેવાની સુવિધા એટલી વ્યવસ્થિત છે, સફાઈ એટલી છે, રસોડાની સફાઈ એટલી વ્યવસ્થિત છે. બધું બહુ સારું લાગ્યું એમ. બધાને મળ્યા, બધાની વાતચીતો કરી. નાનું મોટું દુઃખ બધાને હોય છે પણ એટલું અહીંયા આવીને એમ પરિવાર જેવી ભાવના બધાને થઈને પણ એટલું અમને સારું લાગ્યું. બધું બહુ સરસ છે. એક વખત મુલાકાત લેવી જોઈએ. બધાને થોડો ઘણો સેવાનો બી લાભ લેવો જોઈએ એવી મારી ઈચ્છા છે. બધા આવજો અહીંયા. અમે ખુદે જમાડ્યા છે. તમે બી આવો, થોડું જમાડો અને બધાના આશીર્વાદ લો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. રેલવે સ્ટેશન બનાવે છે આ નિકાભાઈ. બની ગયું કે હજી કેટલીક વાર લાગશે બનવામાં? બસ બની ગયું. ઉદઘાટનની જ વાત. આ ઇન્સ્પેક્શનમાં આવેલા છે મેડમ. રેલવેનું કામ કેવું કે આ રોજ કે ઉઠીને સવારે 7 વાગ્યાનું વહી આવે છે. શું કામ કરે છે મારે જોવું છે કા? તો જ હરખું ખાવાનું મળશે, નહીતર તો એમને વગર ટિફિને મોકલશે નિકુલભાઈ. આધુનિક રેલવે સ્ટેશન જોઈ લો. પંખા જો આમ ઉપર જો જૂનું હે? અરે વાહ, આ પંખો નિકુંજભાઈ શું નવી ટેકનોલોજી આપીશ તમે આમાં આ રેલવે સ્ટેશનમાં? આ નવું થયું. વાહ, બહુ સારો ફરક પડી ગયો છે. સરસ પંખા બહુ સારા ફિટ કર્યા છે. પવન આપતા છે પાછા? હે આટલું નીચે પવન આવી જાય? એ બધા રૂમ છે. બહુ લાંબી સાઈઝ છે. કઈ સાઈઝની છે? ઇટાલિયન માર્બલ કહેવાય. બે કોન્ટ્રાક્ટરનો સંભાળે ને એટલે બાદ જો અત્યારે જૂની વ્યવસ્થા છે. એ તો હોય જ ગઈ. ટ્રેન આવી હતી પણ બહુ ફાસ્ટ હતી, ફટાફટ જતી રહી. આખું સ્ટેશન
મારે પછી બીજા કોઈને આપી ન હોય ને એ બધું સામાન્ય